હલો હેલો એવરીવન. મારું નામ છે પ્રોફેસર સ્મિત ઠક્કર. હું વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે કાર્ય કરું છું. આપ સૌને ખ્યાલ હશે કે ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશનની પ્રોસિજર 9 જુલાઈથી ચાલુ થઈ ગઈ છે, જેને આપણે રજિસ્ટ્રેશન પ્રોસેસ કહીશું. ચાલુ વર્ષે COVID-19 પેન્ડેમિકના કારણે બધી જ માહિતી છે અને બધી જ પ્રક્રિયા છે તે ઓનલાઈન રહેશે. ગત વર્ષોની કમ્પેરિઝનની વાત કરીએ તો આપણે કોઈ પણ એક બેંકમાંથી જઈ અને અમુક રૂપિયા આપી અને પિન લેવો પડતો. પિન લીધા પછી આપણે એનું રજિસ્ટ્રેશન કરતા, પણ આ વખતે એવું કોઈ પણ ફિઝિકલ કામ આપણે કરવાનું છે નહીં. ઓકે, ખૂબ જ વિસ્તૃત અને સરસ માહિતી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એસીપીસી દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન માટે આપવામાં આવેલી છે. છતાં પણ કચ્છના વિદ્યાર્થીઓ માટે અને કચ્છના વિદ્યાર્થીઓને આ માહિતી પહોંચી શકે તે માટે હું મારા આ વિડીયો અને પ્રેઝન્ટેશનના માધ્યમથી આપને થોડી ઘણી વિસ્તૃત માહિતી પ્રોવાઈડ કરીશ. ચાલો તો આપણે આજનું પ્રેઝન્ટેશન શરૂ કરીએ. આપ સૌ જાણો છો કે આ બધી જ પ્રક્રિયા ઓનલાઈન પ્રક્રિયા છે. ઓકે, સો બેઝિકલી ઓનલાઈન પ્રક્રિયા માટે ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ્સ જેનો આપણે ઉપયોગ કરીશું. તો ફર્સ્ટ વેબસાઇટ છે www.jacpcldce.ac.in. હવે આ જે વેબસાઇટ છે એ મુખ્યત્વે દરેક એડમિશન્સ જે એસીપીસી દ્વારા કરવામાં આવે છે એમની બધી જ માહિતી, એમનું શેડ્યુલ, લિસ્ટ ઓફ કોલેજીસ, એનું ફી સ્ટ્રક્ચર્સ ક્યાં છે, બીજી ઘણા બધા એવા સર્ક્યુલર્સ છે, ગાઈડલાઇન્સ છે, બધી જ માહિતી એસીપીસી દ્વારા ટાઈમ ટુ ટાઈમ આ વેબસાઇટ પર પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ઉપરાંત હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ આપણે કરવાનું છે. એના માટેની વેબસાઇટ છે www.guj.acpc.nic.in. હવે આ વેબસાઇટમાં મુખ્યત્વે આનો ઉપયોગ આપણે રજિસ્ટ્રેશન વખતે કરીશું. રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થયા બાદ આપણે એનો ઉપયોગ કરીશું આનો ઉપયોગ કરીશું આપણે ચોઇસ ફિલિંગ કરવા માટે. ચોઇસ ફિલિંગ થયા બાદ એલોટમેન્ટ ઓફ એડમિશન, કન્ફર્મેશન ઓફ એડમિશન, દરેક વસ્તુ આપણે આ guj.acpc.nic.in વેબસાઇટ પરથી કરવામાં આવશે. તો આ વાત થઈ વેબસાઇટની. નેક્સ્ટ, ઓકે, નાવ અવેલેબલ સીટ્સ. ઓકે, ગુજરાતમાં કઈ કઈ સીટ્સ અવેલેબલ છે એના વિશેની આપણે થોડી ઘણી માહિતી મેળવીશું. ઓકે, હવે બેઝિકલી બે પ્રકારની સીટો હોય છે, ગવર્મેન્ટ સીટ્સ અને મેનેજમેન્ટ સીટ્સ. હવે દર વર્ષે કેવું હોતું હોય છે, ગત વર્ષની વાત કરીએ આપણે તો ગત વર્ષે એવું હતું કે જે મેનેજમેન્ટ સીટ્સ છે એમાં કેવી રીતનો નિયમ હોય છે, જે સ્વનિર્ભર સંસ્થાઓ છે જેને આપણે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ કહીએ છીએ, એ ઇન્સ્ટિટ્યૂટની અંદર કેવું હોતું હોય છે કે 75% સીટ્સ છે એ ગવર્મેન્ટ મીન્સ કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા ભરવામાં આવતી હોય છે. અને જે તે સંસ્થાએ મેનેજમેન્ટ કોટાના એડમિશન કરવાના હોય છે તે 25% બેઠકો ઉપર એડમિશન કરી શકતી હતી. પણ ચાલુ વર્ષે આ નિયમોમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવેલ છે. ફેરફારની વાત કરીએ તો જે 25% ક્રાઇટેરિયા તો હવે થઈ ગયું છે 50% ક્રાઇટેરિયા થઈ ગયું છે. બરાબર છે. એટલે મેનેજમેન્ટ કોટાની સીટ્સ કોઈ કોલેજ પોતાની રીતે ભરવા માંગતી હોય તો એ 50% સુધીની સીટો છે એ ઇન્સ્ટિટ્યૂટ પોતાની રીતે ભરી શકશે. પણ આ બધી જ પ્રક્રિયા જે ઇન્સ્ટિટ્યૂટ પોતાની રીતે ભરવા માંગે છે, બધી જ પ્રક્રિયા જે છે એ એસીપીસીના નિયમ અનુસાર એમની ગાઈડલાઇન્સ ફોલો કરી અને જે ફી સ્ટ્રક્ચર છે એ ફીઝ ઉપર આ એડમિશન કરવાનું હોતું હોય છે. તો આ પ્રકારની બે સીટ્સો અવેલેબલ હોય છે. ઓકે, હવે ધારો કે કોઈ વિદ્યાર્થી છે જેણે 12th સાયન્સ કમ્પ્લીટ કર્યું અને હવે એને એન્જિનિયરિંગમાં પ્રવેશ ચાલુ વર્ષે મેળવવો છે, તો એના માટે એની વોટ ઇઝ ઇટ્સ એલિજિબલ ક્રાઇટેરિયા, બરાબર, એની પ્રવેશ લાયકાત શું છે એના વિશેની આપણે ચર્ચા કરીએ. બરાબર. હવે આમાં તમે પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ્સોમાં જોઈ શકો છો, એસ્પાયરિંગ કેન્ડિડેટ શેલ હેવ પાસ્ડ સ્ટાન્ડર્ડ 12th સાયન્સ સ્ટ્રીમ ફ્રોમ સિંગલ બોર્ડ વિથ મિનિમમ 45% ફોર ઓપન કેટેગરી. હવે જે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમણે જે સાયન્સ સ્ટ્રીમમાંથી 12th સાયન્સ પાસ કરેલું હશે એના બોર્ડના મિનિમમ કેટલા ટકા હોવા જોઈએ, 45% આવેલા હોવા જોઈએ. અને સેમ ટુ સેમ જે એસસી એસટીના વિદ્યાર્થીઓ, એસસીબીસીના વિદ્યાર્થીઓ કે ઈડબ્લ્યુએસના કેન્ડિડેટ હોય એના માટે આ ક્રાઇટેરિયા છે 40% ઇન 3 સબ્જેક્ટ્સ. બરાબર, ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ 3 સબ્જેક્ટની અંદર આ 45 અને 40% હોવા જોઈએ. બરાબર છે. જેની અંદર
બે મુખ્ય વિષયો હોવા જોઈએ, ફિઝિક્સ અને મેથેમેટિક્સ એ કમ્પલસરી સબ્જેક્ટ હોવા જોઈએ. એ ઉપરાંત ત્રીજા સબ્જેક્ટ તરીકે ઘણા બધા ઓપ્શન્સ છે. ફોર એક્ઝામ્પલ તમે કેમેસ્ટ્રી સબ્જેક્ટ પણ રહી શકો, કેમેસ્ટ્રી સબ્જેક્ટ ન હોય તો બાયોટેકનોલોજી છે, બાયોલોજી છે, અથવા એના સિવાય કોઈ પણ ટેકનિકલ વોકેશનલ સબ્જેક્ટ છે જે કન્સર્ન બોર્ડ દ્વારા એ બોર્ડમાં નિયમ પ્રમાણે રાખેલો હોય એ સબ્જેક્ટનો પણ તમે આ ઉપયોગ કરી શકો. આ ઉપરાંત ખૂબ મહત્વની વસ્તુ એ છે કે ચાલુ વર્ષે એણે એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપેલી હોવી જોઈએ. હવે એન્ટ્રન્સ એક્ઝામિનેશનની વાત કરું તો ગુજરાત બોર્ડ માટે આપણે ગુજકેટની વાત કરી શકીએ. ઉપરાંત JEEની એક્ઝામ છે, આ બંને એક્ઝામ એન્ટ્રન્સ એક્ઝામ આપેલી હોવી જોઈએ, કમ્પલસરી છે એઝ પર ધી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. ઓકે, હવે આપણે વાત કરીએ રિઝર્વેશન્સ ઓફ સીટ્સ. ઓકે, અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ રિઝર્વેશન કેટેગરીના વિદ્યાર્થીઓને જોઈશે તેના વિશેની આપણે થોડી ઘણી ચર્ચા કરી. હવે એઝ પર રિઝર્વેશન પોલિસી ગવર્મેન્ટ ઓફ ગુજરાત, બરાબર, એના નિયમ પ્રમાણે શિડ્યુલ કાસ્ટ કેટલી ટકા પર્સન્ટેજ સીટ હોય છે? 60% સીટ હોય છે. આ ઉપરાંત ST કેટેગરીની વાત કરું તો શિડ્યુલ ટ્રાઇબ કાસ્ટ સર્ટિફિકેટ, ઓકે, એના માટે 15% રાખવામાં આવેલો છે. એના માટે એને કાસ્ટ સર્ટિફિકેટ જરૂરી છે. હવે ત્રીજી વાત કરીએ તો સોશિયલ એન્ડ ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ જે SEBC આપણે કહીએ છીએ તેની સીટ્સ હોય છે 27%. એના માટે જ્ઞાતિનું પ્રમાણપત્ર. આ ઉપરાંત નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જેને આપણે કહીએ પરિશિષ્ટ 4 ઇન ગુજરાતી, એની વેલિડિટી કેટલી હોવી જોઈએ? 3 વર્ષની હોવી જોઈએ, બરાબર. આ ઉપરાંત ઇકોનોમિકલી વીકર સેક્શન જે આપણે EWH જેની 10% અનામત મેળવવામાં આવેલ છે એ 10% માટે સ્ટુડન્ટને પણ એનું સર્ટિફિકેટ કઢાવશું જેને આપણે કહીશું એનેક્સિયર A. ઓકે, એવી રીતે ડિફેન્સ પર્સનલ માટે 1% સીટ હોય છે. ફિઝિકલ હેન્ડીકેપ માટે પણ 5% સીટ્સ રિઝર્વ કરવામાં આવેલું છે. ઓકે, હવે આ સ્લાઇડની અંદર ખૂબ જ મહત્વની સ્લાઇડ છે. આ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો કેટેગરી, સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અને ઇશ્યુઇંગ ઓથોરિટી. હવે કેટેગરીની વાત કરું તો અલગ અલગ કઈ કેટેગરી છે જેના આપણે એડમિશન પ્રવેશ મેળવી શકીએ છીએ, એના માટે કયા કયા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ જોઈશે અને કયા ઇશ્યુઇંગ ઓથોરિટી પાસેથી આ ડોક્યુમેન્ટ્સ આપણે વહેલી તકે કઢાવી શકશું. હવે ટ્યુશન ફી વેવિયર સ્કીમ, આપણે આગળ પણ આ સ્કીમની ચર્ચા ડિટેલમાં કરીશું. પછી આ સ્કીમ માટે આપણે વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે જે 8 લાખ કરતાં ઓછી આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ. હવે એ આપણે ડોક્યુમેન્ટ ક્યાંથી મળી શકશે? તો કે જનસેવા કેન્દ્ર છે, મામલતદાર ઓર તાલુકા ડેવલપમેન્ટ ઓફિસિયર છે, ઓર હાયર ઓથોરિટી ઇન સેમ કેડર, પછી ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર. આ દરેક પાસેથી આપણે આ વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ કઢાવી શકતું. પણ ઘણીવાર જોઈએ કે આપણે ફોર્મ નંબર 16 છે, ઇન્કમ ટેક્સ રિટર્ન છે, આ બધા પ્રૂફ વેલિડ છે પણ ધીસ ઇઝ નોટ વેલિડ ફોર ધીસ એડમિશન પ્રોસિજર. એના માટે આપણે ઉપરની જે ઇશ્યુઇંગ ઓથોરિટી છે એના પાસેથી જ કઢાવેલું હોવું જોઈએ. એવી રીતે શિડ્યુલ કાસ્ટ SC અને ST ના વિદ્યાર્થીઓ છે તેની પાસે વેલિડ કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ. એ કાસ્ટ સર્ટિફિકેટ ક્યાંથી મળશે આપણને? એવી રીતે નીચે પણ આપણે લખેલું છે SEBC, એના માટે ઇન્કમ વેલિડ કાસ્ટ સર્ટિફિકેટ છે. નોન ક્રિમિલિયર પરિશિષ્ટ 4 છે. એ દરેક વસ્તુ ક્યાંથી નીકળી શકશે? તો કે જનસેવા કેન્દ્ર છે, પછી મામલતદાર ઓર તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ઓર હાયર ઓથોરિટી ઓફ સેમ કેડર, ઉપરાંત ડિસ્ટ્રિક્ટ વેલફેર ઓફિસર. આ દરેક પાસેથી આપણે આ વસ્તુ કઢાવી શકો. એવી રીતે ફિઝિકલ હેન્ડીકેપ છે તો એ સિવિલ સર્જન પાસેથી એનું ડોક્યુમેન્ટ કઢાવી શકશે. એક સર્વિસમેન છે તેના જે સૈનિક વેલફેર બોર્ડ છે ગુજરાત સ્ટેટનું છે, વેલફેર ઓફિસર છે, એના પાસેથી કઢાવી શકે એમના સર્ટિફિકેટ. એવી રીતે EWS નું સર્ટિફિકેટ પણ જનસેવા કેન્દ્ર છે, મામલતદાર તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર છે ત્યાંથી નીકળી શકશે. આ બધા ખૂબ મહત્વના ઓથોરિટીઝ છે જ્યાંથી આપણે આપણા ઇન્કમ ડોક્યુમેન્ટ્સ કઢાવી શકશું. ઓકે, હવે ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયાની જે માર્ક્સ, મેરિટ માર્ક્સ છે એની ગણતરી કરી થશે જે ગત ઘણા વર્ષોથી ચાલી આવતી છે. એ જ મેથડ પ્રમાણે આપણે આ મેરિટ માર્ક્સ આપણે બનાવીએ છીએ, એ જ પ્રમાણે બનાવશું. જેમાં શું લખેલું છે કે PCMના માર્ક્સ છે, તમારા બોર્ડનું રિઝલ્ટ જે પર્સન્ટેજ આવશે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ જે સાયન્સના પર્સન્ટેજ આવશે એના ગુણ્યા શું કરશું આપણે? 0.6, એટલે એના 60% ભાગ માર્ક્સ કોના કરશું આપણે? બોર્ડના પર્સન્ટાઇલ ગુણ્યા 0.6. ઓકે, સેકન્ડ છે ગુજકેટ એક્ઝામિનેશન, જે ચાલુ વર્ષે ગુજકેટ એક્ઝામિનેશન હજી લેવાયેલ નથી પણ એ ટૂંક સમયમાં સરકાર દ્વારા જે જાહેર થઈ છે તારીખ એ પ્રમાણે લેવામાં આવશે. તો એ ગુજકેટ એક્ઝામિનેશનમાં જે પર્સન્ટાઇલ આવશે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ PCMના ઇન્ટુ 0.4, આ બંનેનો પોઈન્ટ્સ બોર્ડના માર્ક્સ ઇન્ટુ 0.6, બોર્ડના યાદ રાખજો પર્સન્ટાઇલ માર્ક્સ ઇન્ટુ 0.6, એવી રીતે ગુજકેટના પર્સન્ટાઇલ માર્ક્સ ઇન્ટુ 0.4, બંનેનો સરવાળો કરશો એ તમારું શું બનશે? મેરિટ માર્ક્સ બનશે. હવે આપણે જે વાત કરીએ આગળ કે ટ્યુશન ફી વેવિયર સ્કીમ, હવે આ જે TFWS સ્કીમ છે, હવે આ સ્કીમમાં કેવું હોતું હોય છે?
હવે પહેલી વસ્તુ કે આ સ્કીમમાં જે વિદ્યાર્થીઓને આ સ્કીમનો લાભ લેવો છે એના પાસે એની આખા કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર ₹8,00,000થી ઓછીનું હોવું જોઈએ. 8,00,000થી ઓછી આવકનું પ્રમાણપત્ર ધરાવતા કુટુંબો હોય એ આ યોજનાનો લાભ લઈ શકે. હવે એના પાસે વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ, જે આપણે ચર્ચા કરી કે જન સેવા કેન્દ્ર છે, મામલતદાર ઓફિસ છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે, ત્યાંથી મળી શકશે. હવે આ સીટ્સ કઈ રીતે વહેંચાયેલી હોય છે આપણા ગુજરાતની વાત કરીએ તો જનરલી આ સીટ કેવું હોય છે કે 5% સીટ હોય છે. ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, એની કન્સિડર થાય છે 5% બેઠકો ઉપરની. એ વધારાની બેઠકો છે, આપણે કુલ બેઠકો છે એના ઉપરાંત આ 5% બેઠકો આપવામાં આવે છે. હવે આ TFWXમાં સ્કીમની અંદર જો કોઈ વિદ્યાર્થીને પ્રવેશ મળે છે તો એને 4 વર્ષ સુધીના એના કોર્સમાં એક પણ જાતની ટ્યુશન ફીસ એને ભરવાની આવતી નથી. પૂરેપૂરી ટ્યુશન ફીસ એની આપણે સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા માફ કરવામાં આવે છે. ઓકે, હવે આ જે સ્કીમ છે દરેક જાતના, દરેક કેટેગરીના વિદ્યાર્થી આનો લાભ લઈ શકશે. જે ઓપન કેટેગરીના હોય, SC ST ના હોય કે પછી EWSના કે કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થી હોય જે આ યોજનાનો લાભ લઈ શકશે. પણ આ યોજનાનું એડમિશન કઈ રીતે થાય કે ઇટ બેઝિસ ઓન મેરિટ. તમારું જે PCM PCB પ્રમાણે જે મેરિટ બનશે PCM અને ગુજકેટ પરથી, એ મેરિટ પરથી તમારે આ એડમિશન કરવાનું થતું હોય છે. અને આની જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરશો ત્યારે ફોર એક્ઝામ્પલ હું ઉદાહરણ તરીકે વાત કરું તો વિરાયતન મિકેનિકલ એન્જિનિયરિંગ એક તમને ટેપ દેખાશે જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરશો. જો તમે TFWS યસ કર્યું હશે બરાબર, તો એના માટે બીજી નીચે સીટ લખેલી હશે વિરાયતન મિકેનિકલ TFWS. હવે જો તમે TFWS સીટમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તમારે વિરાયતન મિકેનિકલ TFWS સેપરેટ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. આ ઉપરાંત બીજી યોજનાની વાત કરીએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. હવે આ યોજનાઓ દરેક અલગ અલગ જાતના કોર્સિસ માટે એલિજિબલ છે, તો જેની આપણે ટૂંકમાં આજે માહિતી મેળવશું. હવે આ MYSY યોજના જો ધોરણ 10 પાસ કરેલો વિદ્યાર્થી હોય અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવવું હોય તો એના માટે એને શું ક્રાઇટેરિયા છે તો એના રિઝલ્ટ એનું 80% ઉપર હોવું જોઈએ. પછી એવી રીતે 12th સ્ટાન્ડર્ડ સાયન્સ સ્ટ્રીમમાંથી છોકરાએ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ, ડેન્ટલ એક્સેટ્રા ઇન્ક્લુડિંગ કોમર્સ દરેક જાતમાં આગળ એડમિશન એને લેવું છે ઉચ્ચ કક્ષાએ, તો એના માટે પણ 12thનું રિઝલ્ટ 80% ઉપર હોવું જોઈએ. આ એક પહેલો ક્રાઇટેરિયા થયો, પર્સન્ટાઇલનો ક્રાઇટેરિયા, માર્ક્સનો ક્રાઇટેરિયા થયો. પછીની વાત કરીએ તો આવકનો દાખલો. હવે એના આપણે જેમ TFWSમાં વાત કરીએ 8,00,000નો, એવી રીતે સેમ અહીં પણ આપણે ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે, પણ એની જે રકમ છે 8,00,000થી ઘટી અને કેટલી થઈ જાય છે ₹6,00,000. તો ગ્રોસ ફેમિલી ઇન્કમ શુડ બી ₹6,00,000 ઓર બિલો ધી કરંટ. પણ આપ ક્યારનું જોઈશે? કરંટ ફાઇનાન્શિયલ યરનું, એટલે ચાલુ વર્ષનું, અત્યારના વર્ષનું ઇન્કમ પ્રૂફ આપણે કઢાવવું. જો અત્યાર સુધી વિદ્યાર્થીઓ આ પ્રૂફ્સ ન કઢાવેલો હોય તો વહેલી તકે એ કઢાવી લેવા જરૂરી છે. આ યોજનાની અંદર પણ સેમ દરેક વિદ્યાર્થી, દરેક જાતના કેટેગરીના વિદ્યાર્થી યોજનાનો ઉપયોગ કરી શકશે. હવે આ યોજનામાં સ્કોલરશિપ કઈ રીતે મળતી હોય છે તો જનરલી ડિપ્લોમાની વાત કરી, ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો એમને એમની જે ટ્યુશન ફીસ છે કોઈ ઇન્સ્ટિટ્યૂટની, ફોર એક્ઝામ્પલ એક ઇન્સ્ટિટ્યૂટની ટ્યુશન ફીસ છે ₹50,000, તો એને કાં 50% ફીમાં માફી મળશે અથવા તો ₹30,000 ફીમાં માફી. જે બેમાંથી જે ઓછું હશે એ માહિતી, એ ફીસ એને સ્કોલરશિપ મળશે. જેમ કે ₹50,000 ફીસ છે તો એમની 50% ઇન્કમ 25,000 થાય, તો એને ₹30,000ની પણ 25,000ની સહાય મળશે. હવે આ યોજનામાં કેવું કરવાનું હોય છે કે જે તે વિદ્યાર્થી જે તે સંસ્થા ખાતે પ્રવેશ મેળવે છે ત્યાં એને ફર્સ્ટ સેમેસ્ટરની ફીસ ભરવાની હોય છે. ફર્સ્ટ સેમેસ્ટરની ફીસ ભર્યા પછી એ MYSYમાં એપ્લાય કરશે એટલે એની જેટલી ફર્સ્ટ સેમેસ્ટરની ફી ભરી છે બધી જ ફી એને ચેક DD દ્વારા એમને સ્ટુડન્ટને વાપસ પાછળ મળી જતી હોય છે. એટલે એને 50% ફીમાં જ એને ભરવાનું હોય છે. આ યોજના પહેલા વર્ષમાં સારું રિઝલ્ટ લાવો તો બીજા વર્ષમાં, ત્રીજા વર્ષમાં એવી રીતે આ યોજના કન્ટિન્યુ રહેતી હોય છે. એટલે આખું ડિપ્લોમા છે, આખું ડિગ્રી એન્જિનિયરિંગ છે, 50% ફી પર તમે આ યોજનાનો લાભ લઈ અને ભણી શકો છો. એવી રીતે ડિગ્રી એન્જિનિયરિંગમાં 50% અથવા તો 50,000, કારણ કે ડિપ્લોમા કોલેજની કમ્પેરિઝનમાં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની ફીસ થોડી હાઈ હોતી હોય છે. એવી રીતે મેડિકલ ડેન્ટલના સ્ટુડન્ટ છે એને 50% ફી ઉપરાંત અથવા તો ₹2,00,000 સુધી રાહત મળી શકતી હોય છે. અધર પ્રોફેશનલ ડિગ્રી કોર્સિસ છે એમાં ₹10,000 સુધીની માહિતી, ₹10,000 સુધીની સ્કોલરશિપ મળતી હોય છે. આ ઉપરાંત ₹12,000 ફૂડ બિલ ઇઝ ઓલ્સો ગિવન ટુ હોસ્ટેલ સ્ટુડન્ટ. હોસ્ટેલના સ્ટુડન્ટ પોતાના તાલુકાથી બીજે દૂર રહેતા હોય તો એમને ₹12,000 ફૂડ બિલ પણ એને એક સમયે મળશે. ઓકે, હવે MYSY યોજનાનો તમે એડમિશન પ્રક્રિયા પછી થાય, જનરલી એ નવેમ્બર
ડિસેમ્બરની અંદર આ ફોર્મ્સ એના ભરવાના હોતા હોય છે, જે સ્ટુડન્ટ જાતે જ એપ્લાય કરી શકશે. www.mysy.guj.nic.in આ વેબસાઇટનો ઉપયોગ કરી અને MYSY માટે એપ્લાય કરી શકતા હોય છે. ઓકે, તો આ બધી સ્કોલરશિપની વાત થઈ. આ ઉપરાંત ફ્રીશિપ કાર્ડની પણ યોજના જે SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ છે જો એ ફ્રીશિપ કાર્ડ કઢાવી શકતો હોય એના માટે એને ₹2.5 લાખથી ઓછી ઇન્કમનું આવકનું પ્રમાણપત્ર કઢાવવાનું રહેશે. એના ઉપરથી જો ફ્રીશિપ કાર્ડ નીકળી જાય તો એ વિદ્યાર્થીઓએ પણ 3 વર્ષ સુધી પોતાને કોઈ પણ જાતની ટ્યુશન ફીસ ભરવાની હોતી નથી. બધી જ ટ્યુશન ફીસ છે એ સરકાર દ્વારા એમને ભરી આપવામાં આવતી હોય છે. હવે આપણે વાત કરીએ રજિસ્ટ્રેશન પ્રોસેસની. તો બેઝિકલી 3 સ્ટેપમાં આપણે પ્રોસેસને ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ રજિસ્ટ્રેશન, જેની અંદર આપણે આપણી પર્સનલ બધી માહિતી રાખશું. ઉપરાંત આપણા ડોક્યુમેન્ટ્સ જે છે દર વર્ષે આપણે હેલ્પ સેન્ટર ખાતે જઈ અને વેરિફિકેશન કરાવતા એ પાર્ટ આ વખતે નથી. ત્યારે આપણે વેરિફિકેશન કે એવું કોઈ ફિઝિકલ ક્યાંય જઈને કરાવવાનું નથી, પણ ડાયરેક્ટલી આપણે આપણા સ્કેનરનો ઉપયોગ કરી અને ડોક્યુમેન્ટ સ્કેન કરી અને આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હશે. સેકન્ડ, એ બધી રજિસ્ટ્રેશન પ્રોસેસ જે 8 ઓગસ્ટ સુધીનો સમય પૂરો થયા બાદ આપણે એનું મેરિટ બહાર પડશે. મેરિટ બહાર પડ્યા બાદ આપણે એની ચોઇસ ફિલિંગ કરવામાં આવશે. ચોઇસ ફિલિંગનો સમય કમ્પ્લીટ થયા બાદ આપણે એલોટમેન્ટ ઓફ એડમિશન કરવામાં આવશે. બરાબર. હવે જે 3 વાત કરી, હવે બેઝિક સ્ટેપ્સ ઓફ રજિસ્ટ્રેશન. પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરશું આપણે ડિગ્રી એન્જિનિયરિંગ માટે. પછી એના રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ જે આપણે વિગતો ભરીએ છીએ એના રિલેવન્ટ્સ બધા જ ડોક્યુમેન્ટ્સ આપણે એની અંદર એટેચ કરશું. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરી તો આપણે બર્થ પ્રૂફ એટેચ કરવું પડશે, લિવિંગ સર્ટિફિકેટ એટેચ કરવું પડશે, 12થની માર્કશીટ છે, ગુજકેટનું રિઝલ્ટ આવ્યા બાદ ગુજકેટની માર્કશીટ્સ છે, ઉપરાંત કાસ્ટ સર્ટિફિકેટ્સ છે, ઇન્કમ સર્ટિફિકેટ્સ છે, આપણો ફોટોગ્રાફ્સ છે, વગેરે વગેરે વસ્તુઓ આપણે આ અપલોડ કરવાની હશે. આ ઉપરાંત આપણે એના ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ એની રજિસ્ટ્રેશન ફીસ પણ પેમેન્ટ કરવાની હશે. ઓકે, હવે રજિસ્ટ્રેશન પ્રોસેસની વાત કરીએ તો એની વેબસાઇટની આપણે પહેલાં ચર્ચા કરી. તો વેબસાઇટ શું છે એની, તો કે guj.acpc.nic.in આ વેબસાઇટનો ઉપયોગ કરશું એટલે સૌથી પહેલાં આપણે આ સ્ક્રીન દેખાશે. બરાબર, આ સ્ક્રીન આપણે જે સ્ક્રીન પર તમે જોઈ શકો આ સ્ક્રીન દેખાશે. હવે આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર ઓપન કરશું તો સૌથી પહેલાં આપણે શું કરશું, ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન જે એરો આપણે બતાવી રહ્યો છે એ શું છે, ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, એના પર ક્લિક કરીશું. એ ક્લિક કરીશું એટલે આવી રીતનું એક સાઇન અપ ફોર્મ ઓપન થશે. હવે આ ખૂબ મહત્વની વિગતો છે. હવે આ વિગતો આપણે ખોટી ભરશું તો આપણે એડિશનમાં ખૂબ તકલીફો પડશે, એટલે મહેરબાની કરી ખૂબ ધ્યાન રાખીને આ વિગતો ભરવાની રહેશે. જો વિદ્યાર્થીઓને કોઈ પણ મૂંઝવણ હોય, ફીસ ફોર્મ ભરવામાં ઇન્ટરનેટ ફેસિલિટીમાં પ્રોબ્લેમ હોય તો એસીપીસી દ્વારા એમની જે એસીપીસી વેબસાઇટ છે એના ઉપર ખૂબ જ સરસ રીતે સાયબર સ્પેસની માહિતીઓ પણ આપવામાં આવી છે. કયા ડિસ્ટ્રિક્ટની અંદર કઈ ઇન્સ્ટિટ્યૂટ સાયબર સ્પેસ તરીકે વર્ક કરવા માંગે છે તે ઇન્સ્ટિટ્યૂટનો પણ તમે સંપર્ક કરી અને ત્યાં જઈ અને તમે આ ફોર્મ ત્યાંના નોડલ ઓફિસરની હેલ્પ લઈ અને આ ફોર્મ ભરી શકશો. ફોર્મ તમારે જાતે જ ભરવાનું છે, કોઈ નોડલ ઓફિસર કે કોઈ એના પાસે ભરાવાનું નથી, તમે ખાલી એમની ગાઈડલાઇન્સ મેળવવાની છે. ઓકે, તો હવે આ સાઇનઅપ ફોર્મમાં વાત કરીએ તો કેન્ડિડેટ નેમ, પછી મોબાઈલ નંબર. આ મોબાઈલ નંબર ખૂબ મહત્વનો છે. તમારું જો નામ છે એ નામ તો તમારી જે 12થની માર્કશીટ છે એના પ્રમાણે જ તમારે ભરવાનું. ઓકે, પછી મોબાઈલ નંબર એવો ભરવાનો કે થ્રુ આઉટ ધી એડમિશન, 1.5 મહિનો 2 મહિના જેટલા મહિના એડમિશન પ્રોસેસ ચાલે, થ્રુ આઉટ ધી એડમિશન પ્રોસેસ તમારો આ નંબર કન્ટિન્યુઅસ ચાલુ રહેવું જોઈએ. તો આ નંબર અને ખાસ બીજું છે ઈમેલ આઈડી. નંબર અને ઈમેલ આઈડી બંને ખાસ સાચા નાખવા. હવે દર વખતે કેવું કરતા આપણે કે ગુજકેટનો રોલ નંબર છે એને આપણે યુઝર આઈડી તરીકે યુઝ કરતા, પછી પાસવર્ડ છે, પછી આપણે 14 ડિજિટનો પિન છે એ યુઝ કરતા. ચાલુ વર્ષે 14 ડિજિટનો પિન આપણે પાસે અવેલેબલ નથી. એ માટે યુઝર આઈડી અને પાસવર્ડ બંને આપણે આપણા પોતાના સેટ કરવાના રહેશે. જે આપણે કોઈ સાથે ઓપનમાં આપણે કોઈને જણાવવાનું નથી, પણ આપણી પાસે વ્યવસ્થિત પાસવર્ડ આપણે સેટ કરીને 1-2 જગ્યાએ લખી રાખવાના, જેથી કરીને આપણે વારંવાર લોગિન કરતી વખતે પ્રોબ્લેમ થાય નહીં. તો આટલું આપણે સાઇનઅપ ફોર્મ ભર્યા પછી તમને એકવાર પૂછશે કે આ તમે જે વિગતો ભરી છે એકદમ બરાબર છે, ફાઇનલ સબમિટ કરવાની છે. સો ઇટ ઇઝ ઓકે, ફાઇનલ સબમિટ કરવાની હોય તો આપણે ફાઇનલ સબમિટ ક્લિક કરશું એટલે કમ્પ્લીટ થશે. પ્રોફાઇલ કમ્પ્લીટ થાય પછી આવશે ક્લિક ટુ લોગિન. હવે આપણે પાછું ફરીથી લોગિન કરવાનું. પહેલે સાઇનઅપ થઈ ગયું, હવે આપણે ઉપર શું કરશું, કાઉન્સિલિંગ માટે સિલેક્ટ કરશું, લોગિન આઈડી નાખશું, પાસવર્ડ જે આપણે સિલેક્ટ કરેલા છે ઓલરેડી પહેલાંથી એ નાખી આ સિક્યુરિટી પેડ કરીને આપણે સાઇનઅપ કરીશું. સાઇનઅપ કરશું એટલે આવી રીતનું એક ડેશબોર્ડ ખુલશે.
હવે કોઈ પણ કોર્સમાં તમારે એડમિશન મેળવવાનું છે, તમારે જનરલ રજિસ્ટ્રેશન બધા માટે કોમન એક જ વાર કરવાનું છે. જેમ કે BE-BTech કાઉન્સિલિંગ છે, ફાર્મસી કાઉન્સિલિંગ છે, MBNC, દરેક જાતના કાઉન્સિલિંગ જે ACPC દ્વારા કરવામાં આવશે એ આ વેબસાઇટ પરથી કરવામાં આવતા હોય છે. બરાબર. હવે આપણે આ ડેશબોર્ડ પર કઈ શેમાં એડમિશન લેવું છે, શેમાં આપણે એપ્લાય કરવું છે એ પછી કરીશું. સૌ પ્રથમ આપણે આપણી રજિસ્ટ્રેશન ડિટેલ્સ એડ કરીશું. બરાબર. રજિસ્ટ્રેશન ડિટેલ્સ એડ કરશો એટલે તમારું નામ છે, નંબર છે, બીજી બધી માર્કશીટ રિલેટેડ માહિતી, તમારું એડ્રેસ છે, ફોન નંબર, બીજી બધી ઘણી બધી અલગ અલગ માહિતી તમારી પાસે એમાં મેળવવામાં આવશે. બરાબર. TFWSમાં ઇન્ટરેસ્ટેડ છો, કઈ કેટેગરીના છો, મેલ છો, ફિમેલ છો, જેન્ડર, બધી માહિતી પૂછવામાં આવશે. એ બધું કમ્પ્લીટ કર્યા પછી તમારે ડોક્યુમેન્ટ, તમારી બર્થ ડેટ પૂછવામાં આવશે. એવી રીતે દરેક તમે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાનું હોય છે. ઓકે. તમે બધી વિગત ભરી નાખશો એટલે તમને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું પૂછશે. હવે ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરશો? હવે ફોર એક્ઝામ્પલ ફોટોગ્રાફ છે. હવે તમે તમારો ફોટોગ્રાફ JPEGમાં તમારે એ અપલોડ કરવાનો છે, જેની મિનિમમ સાઇઝ 10 KB થી મેક્સિમમ સાઇઝ 100 KB સુધીની હોવી જોઈએ. બરાબર છે. એવી રીતે સેમ ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ તમારે પહેલાં એડ કરવું પડશે. હવે ડેટ ઓફ બર્થ માટે આપણે શું કરવું પડશે? લિવિંગ સર્ટિફિકેટ હોય તો ફર્સ્ટ લિવિંગ સર્ટિફિકેટ, બર્થ પ્રૂફ હોય તો બર્થ પ્રૂફ. હવે લિવિંગ સર્ટિફિકેટ છે તો એનો નંબર છે, GR નંબર છે, જે નંબર છે એ નંબર તમારી રિલેવન્ટ એડ કરવાનો છે. તો સૌપ્રથમ તમારે આ બે ડોક્યુમેન્ટ એડ કરી અને સબમિટ કરવાના રહેશે. ઓકે. એવી રીતે પૂરું એપ્લિકેશન ફોર્મ છે, તમારી ક્વોલિફિકેશન ડિટેલ્સ છે, માર્ક્સની, એ બધી પણ તમારે અંદર આગળ લેફ્ટ સાઈડ તમે આ પોર્શન જોઈ શકો છો, એની અંદર બધી ડિટેલ્સ તમારે ભરવાની રહેશે. આ ઉપરાંત એના પર ક્વોલિફિકેશન બધી ડિટેલ્સ છે એના અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ્સ બધા અપલોડ કર્યા પછી ફાઇનલ એક સ્ક્રીન તમને આવું હશે કે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે, એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે, ક્વોલિફાઈંગ ડિટેલ્સ તમે બધી નાખી દીધી છે કે શું, બધું કમ્પ્લીટ, બધી ગ્રીન ઝોનમાં આવી જાય પછી આપણું ટોટલ એપ્લિકેશન કમ્પ્લીટ થશે. પછી આપણે તમારું કોઈ પણ જાતની ક્વેરી હશે તો ઘણીવાર કેવું થશે, કોઈ ભૂલ હોય કે ક્વેરી હોય કે કોઈ ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હોય તો આપણે હેલ્પ સેન્ટર ખાતેથી બધી વિગતો કરી આપવામાં આવતી હતી. પણ આ વર્ષે એડમિશન કમિટી ખુદ ઓનલાઈન બધું ત્યાંથી ચેક કરશે અને કોઈ પણ જાતનો વિગત કે પ્રોબ્લેમ જણાશે તો એડમિશન કમિટી છોકરાના મોબાઈલ નંબર અને એના ઈમેલ આઈડી પર ઇન્ટિમેશન આપશે. તે ઉપરાંત આપણે આપણું જે લોગિન આઈડી છે એ રોજ લોગિન આઈડી ચેક કરો તો એની અંદર પણ ઇન્ટિમેશન આવશે કે આ ડોક્યુમેન્ટમાં સમથિંગ રિલેટેડ ઇઝ પ્રોબ્લેમ, તો નવું ડોક્યુમેન્ટ કઢાવવાનું છે કે બરાબર સ્કેન નથી થયું, કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ છે એ આવી શકે છે. તે તમારે બધારે એડ કરતા અને ડેઇલી બેઝિસ પર આ લોગિન કરી અને ચેક કરતા રહેવું પડશે. તો આ થઈ ટોટલી ઓવરઓલ ઓનલાઈન એડમિશન પ્રોસેસ. આ ઓનલાઈન ડિટેલ્સ થયા પછી ચોઇસ ફિલિંગ છે એ 8 ઓગસ્ટ પછી ACPC દ્વારા જે ગાઈડલાઇન્સ આવે એ પ્રમાણે આપણે કરવાની હોતી હોય છે. તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખજો કે આ વર્ષે બધું જ આપણે ઓનલાઈન કરવાનું છે. આપણી પાસે ACPC દ્વારા પૂરતો સમય આપવામાં આવે છે, એમના દ્વારા ખૂબ જ સરસ માહિતી પણ આપવામાં આવી છે. અવેરનેસ પ્રોગ્રામ્સ છે, અવેરનેસની PPTs છે, અલગ અલગ જાતના વિડીયોઝ છે, અલગ અલગ JECPC ઉપર ઘણી બધી એવી માહિતી છે જે આપણે એનો ઉપયોગ કરી અને આરામથી ઇઝીલી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને આ ડોક્યુમેન્ટ્સ અપલોડ બધું કરી અને રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી શકશું. ખાસ ધ્યાન રાખજો કે 9 જુલાઈથી કરી અને 8 ઓગસ્ટ સુધી આપણે આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી શકશું. ઓકે. સો મને લાગે છે આ સાથે મેં મારા પ્રયત્નો કર્યા છે કે હું કચ્છના વિદ્યાર્થીઓ અને બીજા વિદ્યાર્થીઓને હું મારી માહિતી પહોંચાડી શકું, જેથી કરીને એમને ઇઝીલી એ આ ઓનલાઈન પ્રોસેસનો ઉપયોગ કરી અને રજિસ્ટ્રેશન કરી શકે. ઓકે. નીચે ફોર વિરાયત અને એન્જિનિયરિંગના સંપર્ક સાયબર સ્પેસ કે એનો રિલેટેડ તમે એડમિશન રિલેટેડ કોઈ પણ માહિતી મેળવવા માંગો છો તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે. ઓકે. થેન્ક યુ સો મચ.